બ્રિજ સિટીથી ઓળખાતું આ સુરત શહેર છે। 100 કરતા વધારે બ્રિજ આ શહેરમાં બન્યા છે, પરંતુ હાલમાં આપણે જોઈશું તો ગજેરા સર્કલ અને રત્નમાળા 4 રસ્તા પાસે ટ્રાફિક સમસ્યા પીક અવર્સના ટાઈમે બહુ થતી હોવાથી એક અહીંયા બ્રિજનું આયોજન કરવામાં આવ્યું હતું। કરોડો રૂપિયાના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ બની રહ્યો છે એકદમ કાચબા ગતિએ। અહીંયા હાલમાં કામ ચાલી રહ્યું છે। બ્રિજના અધિકારીઓને ઘણી વખત આની ફરિયાદ કરવામાં આવી છે, લોકો હેરાન થઈ રહ્યા છે, પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી, કોન્ટ્રાક્ટરને કોઈ ફરક પડતો નથી। હજી મને એવું લાગે છે આ બ્રિજ પૂરો થતા 1 થી 1.5 વર્ષ જેટલો સમય લાગે એવું લાગી રહ્યું છે। કોન્ટ્રાક્ટરને પેનલ્ટી આપવી પડે તો પેનલ્ટી આપી બ્રિજ સેલના અધિકારીઓને કહેવા માંગુ છું કે આ બ્રિજ તાત્કાલિક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે અને ઝડપથી પૂરો કરવામાં આવે। બ્રિજની કામગીરી ચાલુ છે, પરંતુ કતારગામથી અને વરાછાથી અમરોલી જવાવાળા લોકો માટે આ એક જ રસ્તો છે અને ટ્રાફિક સમસ્યા પીક અવર્સ ટાઈમે સવારે સાંજે એટલી બધી રહી છે કે લોકોને અડધો પોણો કલાક ટ્રાફિકમાં જામ રહેવું પડે છે। જો આ બ્રિજ બની જાય તો આ ટ્રાફિક સમસ્યાથી તમામ લોકોને છુટકારો મળે એવું લાગી રહ્યું છે, પરંતુ કાચબાની ગતિએ ચાલતો બ્રિજ ક્યારે પૂરો થશે? લોકોમાં એક જ ચર્ચા છે કે આ બ્રિજ ક્યારે પૂરો થશે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ બ્રિજ ચાલે છે? શું મોટો ભ્રષ્ટાચાર થવાની અણી પર છે? એવું લાગી રહ્યું છે।